બોટાદ નગરપાલિકામાં પ્રી મોન્સૂનની કામગીરીમાં બાળમજૂરો કામ કરતા હોવાના ગંભીર આક્ષેપો નગરસેવક દ્વારા કરવામાં આવ્યા છે। બોટાદ શહેરમાંથી પસાર થતી ઉતાવળી અને મધુ નદીમાં પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત બાળકો પાસે કામ કરાવવામાં આવતા હોવાના આક્ષેપ અપક્ષ નગરસેવક છત્રજીતભાઈ ધાદલ દ્વારા કરવામાં આવ્યા છે। આ સાથે ઉપરથી કચરો લઈને ફોટો સેશન કરાવી ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ પણ કર્યો છે। આપો જો અને નદીમાં મીડિયાવાળા બધા અહીંયા છે, તમારો નંબર લીધો। બે પેલા આવ્યો બાદલ આપનું નામ? છત્રજીતભાઈ ધાદલ, વોર્ડ નંબર 9ના કોર્પોરેટર। આજે તમે જોઈ શકો છો બોટાદ શહેર ભાજપ કાર્યાલય નીચે નદીમાં પ્રી મોસમની કામગીરી થઈ રહી હોય એવું મને જાણવા મળ્યું, એટલે હું નદીમાં આવ્યો ત્યારે અહીંયા બાળ મજૂરો તમે જોઈ શકો છો, જેમની ઉંમર 18 વર્ષથી નીચેની છે, એમની પાસે કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરાવવામાં આવે છે અને નગરપાલિકાના કોઈ અધિકારી અહીંયા હાજર નથી। સવારથી લઈને અત્યાર સુધીમાં એક જ ટ્રેક્ટર હજી માંડ ભરાણું છે, જે આ નદીને ખરેખર જેસીબીથી ઊંડી ઉતારવી જોઈએ, જેનાથી પાણી ન ભરાય અને કચરો ન થાય એની કાળજી લેવી પડે। તમે જુઓ છો અહીં 50 કરોડની ગટર પણ નદીની વચ્ચોવચ બેદરકારીના હિસાબે નાખવામાં આવી છે, તો આના માટે જવાબદાર કોણ?